હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પટેલ ધર્મિષ્ઠા. શારદા વિદ્યાલય સર્વમાં બ્યુટી એન્ડ વેલનેસ ક્ષેત્રમાં ફરજ બજાવું છું. બ્યુટી બચાવે છે, બ્યુટી તંદુરસ્ત બનાવે છે, બ્યુટી પ્રેરણા આપે છે, બ્યુટી જોડે છે, બ્યુટી આપણને આપણી ઉત્પત્તિ તરફ પાછું લઈ જાય છે. બ્યુટી એ દ્વૈતવાદના ઉપચારની અંતિમ ક્રિયા છે. તો હવે આપણે જોઈશું યુનિટ 1માં સેશન 1 બ્યુટી અને વેલનેસ ક્ષેત્રે કારકિર્દીની તકો. વિદ્યાર્થી મિત્રો, બ્યુટી અને વેલનેસ ક્ષેત્રમાં ઘણા પેટા વિભાગો છે, જેમાંથી આપણે અગત્યના પેટા વિભાગોની ચર્ચા કરીશું. એક બ્યુટી પાર્લર અથવા સલૂન, હેર સલૂન, વસ્તુ અને કાઉન્ટર વેચાણ, ફિટનેસ અને સ્લિમિંગ, કાયાકલ્પ કેન્દ્રો, વૈકલ્પિક ઉપચાર કેન્દ્રો, ઉભરાતી યુનિસેક્સ સેવાઓ. તો હવે પહેલું જોઈશું બ્યુટી પાર્લર અથવા સલૂન. એક બ્યુટી સલૂન વ્યક્તિના દેખાવને સુધારવા માટે આ સેવાઓ ગ્રાહકોની આવશ્યકતાઓને અનુરૂપ પ્રદાન કરવામાં આવે છે. પહેલાં સ્ત્રીઓ ઘરેલું ઉપચાર પ્રસાધનોમાં વનસ્પતિનો ઉપયોગ કરતી હતી. આજે તેનું સ્થાન બ્યુટી સલૂન ખોલીને બ્યુટિશિયનના કોસ્મેટિક અને ટ્રીટમેન્ટ દ્વારા સ્ત્રીઓને યુવાન અને તેમના સૌંદર્યને સ્થિર કરી શકાય છે. બીજું છે હેર સલૂન. મનુષ્યના શારીરિક સૌંદર્ય તથા વ્યક્તિમાં વાળનું સૌંદર્ય એક મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા પોતાના વાળને સજાવવા, શણગારવા તેમજ દેખભાળ કરવાની ઈચ્છા રાખે છે. વાળની સાર સંભાળમાં શણગારવાની સાથે સાથે તેને વિભિન્ન રીતથી કાપવાની પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. એક બ્યુટિશિયનને એટલી સમજ હોવી જોઈએ કે ક્લાયન્ટના ચહેરા પર કયા હેરકટ અને હેરસ્ટાઇલ સારી લાગશે. હેર સલૂન એક વિશિષ્ટ સલૂન છે જે વાળ, હેર સ્ટાઇલિંગ, શેમ્પૂ, હેર કલર અને સ્કાલ્પ ટ્રીટમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. વસ્તુ અને કાઉન્ટર વેચાણ, જેમાં વસ્તુઓનું કાઉન્ટર વેચાણ સામેલ છે. તેમાં સૌંદર્ય પ્રસાધનો અને ટોયલેટરીઝનો સમાવેશ થાય છે, જે સલૂન દ્વારા ગ્રાહકોની વય, આરોગ્ય અને દેખાવના મુદ્દાઓને ધ્યાનમાં રાખી સૂચવવામાં આવે છે. ચોથું છે ફિટનેસ અને સ્લિમિંગ. મનુષ્યના શારીરિક તથા માનસિક વિકાસ માટે યોગ અને વ્યાયામ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સૂક્ષ્મ વ્યાયામના અંતર્ગત શરીરના બધા અંગો માટે સફળ વ્યાયામ હોય છે. યોગ તથા સૂક્ષ્મ વ્યાયામ નિયમિત રૂપે કરવાથી શરીર આંતરિક તથા બાહ્યરૂપે નિરોગી બની શકે છે. સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ વ્યાયામ છે. જો માનવને જીવન સરળ તથા તણાવયુક્ત બનાવવું હોય તો ધ્યાન જરૂરી છે. ધ્યાન ધરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસ તથા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. શારીરિક કસરત, યોગ, એરોબિક્સ, અન્ય મન અને શરીરની કસરતો અને વજન ઘટાડવા તેમજ સ્વિમિંગના ક્ષેત્રોમાં સેવા આપવાનું સામેલ છે. પાંચમું છે કાયાકલ્પ કેન્દ્રો. કાયાકલ્પ કેન્દ્રો સ્પા ઓપરેશન્સ, મસાજ એજ્યુકેશન, સ્પા પ્રોડક્ટ્સ અને ઇવેન્ટ્સ જેવી કોર સ્પા ઉદ્યોગ સેવાઓ સામેલ છે. આ ક્ષેત્રમાં મુખ્યત્વે શરીર અને મનને આરામ આપવાના હેતુસર સક્રિય સેવાઓ પ્રદાન કરે છે. નહિવત દવાઓથી વાત, પિત્ત અને કફને બેલેન્સ કરવું, પગના તળિયાથી ઝેરીલા તત્વો બહાર નીકાળવા, પગના તળિયાના દર્દો, ઘૂંટણ દર્દ, ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી, પેટમાં ગેસ બનવું, બીપી બેલેન્સ કરવું, પગની એડી ફાટવી, ચહેરાની સુંદરતા વધારવી વગેરે જેવી સેવાઓ આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે. છઠ્ઠું છે વૈકલ્પિક ઉપચાર કેન્દ્રો. વૈકલ્પિક ઉપચાર સેગમેન્ટ હેઠળ ક્લિનિક નિદાન અને ટ્રીટમેન્ટ પ્રદાન કરવામાં આવે છે. વૈકલ્પિક ઉપચાર વિવિધ પ્રકારની કુદરતી ઉપચાર પદ્ધતિઓ સાથે સંબંધિત છે, જે નિયમિત પશ્ચિમી તબીબી ટ્રીટમેન્ટ અથવા અન્ય પ્રકારની એલોપેથિક અથવા ફાર્માસ્યુટિકલ પ્રક્રિયાઓથી અલગ છે. નિસર્ગોપચાર સિવાય તેમાં ક્રિસ્ટલ હીલિંગ, કમ્પિંગ અને વાઇબ્રેશન થેરેપીનો સમાવેશ થાય છે. સાતમું છે ઉભરાતી યુનિસેક્સ સેવાઓ. તો યુનિસેક્સ સેવાઓમાં બ્યુટી સલૂન્સ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે બ્યુટી અને વેલનેસ ક્ષેત્રે સેવાઓ પ્રદાન કરે છે. ઘણા સંગઠિત સેગમેન્ટ્સ આવી સેવાઓ પ્રદાન કરે છે અને યુનિસેક્સ સુંદરતા અને વેલનેસ કેન્દ્રોને ધીમે ધીમે ભારતીય સમાજમાં સ્વીકૃતિ મળી રહી છે. થેન્ક યુ ફોર વોચિંગ.